ભાઈચારા, એકતા અને શાંતિનો અનોખો સંદેશ. ઓખામાં મહોરમનો પાવન તહેવાર શ્રદ્ધા અને સૌહાર્દ સાથે ઉજવાયો. દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે મહોરમના પાવન અવસરે વિવિધ સમાજના લોકો એક મંચ પર જોવા મળ્યા. સમાજના આગેવાનો, વેપારીઓ, મરીન પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો. મહોરમ નિમિત્તે વિવિધ કમિટીઓ દ્વારા ન્યાઝ-એ-હુસૈન અને શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાઈચારો, એકતા અને સામાજિક સૌહાર્દની સુંદર મિસાલ જોવા મળી. હવે જોઈએ ઓખામાં મહોરમની ઉજવણીના ખાસ દ્રશ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલ ઓખા નગરપાલિકાનો વિસ્તાર ગાંધીનગરી ભૂંગા, તેમાં આજે વર્ષોથી જે ગાંધીનગરી વિસ્તારની અંદર મહોરમનો જે તહેવાર આવે છે, ખૂબ સરસ અને એકતાથી જે ઉજવવામાં આવે તે વિશે ભાઈ તમારો પરિચય આપશો? જી, મારું નામ હમીદ કરીમ ચાવડા, ઓખા અડદરા બડેલા મુસ્લિમ સમાજના પ્રમુખ. આથી ઘણા સમય મહોરમનો તહેવાર ઉજવવામાં આવે છે. એમાં બધાય સમાજના લોકોનો સાથ સહકાર અને સપોર્ટ હોય છે. એમાં મરીન પોલીસ, ઓખા નગરપાલિકા, ઓખા PGVSL એ લોકોનો પણ સાથ સહકાર સપોર્ટ હોય છે. તમામ વેપારીઓનો પણ સાથ સહકાર સપોર્ટ હોય છે અને ઘણા સમયથી શાંતિપૂર્વક તહેવારો મનાવવામાં આવે છે. તો તમારો પરિચય આપશો? જી, હું અમીર સુરાણી. તો અમિતભાઈ, આજે તમારે આ મહોરમ જે કરવામાં આવે છે, જી, બનાવવામાં આવે છે, જી, બરોબર, જે અત્યારે કરબલાની અંદર જે તમારે આ થયું એની અંદર નાનામાં નાનો માસૂમમાં માસૂમ બાળક કોણ હતો? એમાં અમારો જે હતો ઇમામ હુસૈનના એ છોકરા હતા. ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલાના છોકરા હતા. એનું નામ હતું અલી અસગર. એને આપણે હુરમલા તરફથી તીર મારવામાં આવ્યો હતો. એને તીર આપણે ગળામાં વાગ્યું હતું. એને શહાદત થઈ હતી. તો અત્યારે જે તમારે આ જે મહોરમનો સમય આવે છે, જી, એ સમયની અંદર જી, જેટલી કમિટી છે, જી, તે કમિટીઓની અંદર પાણી પીવડાવવામાં આવે, શરબત પીવડાવવામાં આવે છે જી, અને ન્યાજ પણ દેવામાં આવે છે. જી. તેના વિશે થોડું કહેશો? આ શું છે કે અમારા ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલાનો જે અમારા કરબલામાં શહીદ થયા હતા, એમાં 72 જણા શહીદ થયા હતા. તો ઇમામ હુસૈનની યાદમાં અમે બધું આપણે એને 3 દિવસ આપણે ભૂખા પ્યાસા રાખવામાં આવ્યું હતું ઇમામ હુસૈનના કાફલાને. એમાં 72 જણા હતા. તો આ લોકોની યાદમાં અમે આપણે સબીલ પીરાવીએ છીએ, પછી ન્યાજ ખરાવીએ છીએ. કેટલો કરે છે એ લોકો ઇમામ હુસૈન નામ ઉપર. તમે